નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 7 જુલાઈ 2026ના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો અમેરિકામાં ઓપરેશન બ્રોકન બ્લડનો મોટો સપાટો. લોસ એન્જલસના સેક્સ ટ્રાફિકિંગ નેટવર્કમાં ભારતીય મૂળના મોટેલ મેનેજર મુકેશ કુમાર આહિરની ધરપકડ કરવામાં આવી છે. સગીરાઓ પર ગુજારતો ભયાનક જુલ્મ અને લાખોની કાળી કમાણીનો પર્દાફાશ. શંકાસ્પદ બ્રેકિંગ ટ્રાન્ઝેક્શનને ખોલ્યા ગેંગના રહસ્ય. શું આરોપી બચી શકશે કે નહીં, તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો યુએસમાં ગુજરાતી સમાજ વચ્ચે વાયરલ સોશિયલ મીડિયા વિડીયોથી ભારે ખળભળાટ મચી ગયો છે. 10 વર્ષ નાના યુવક સાથે ભાગી ગયેલી પરિણીત મહિલા રહસ્યમય સંજોગોમાં પતિ પાસે પરત ફરી. ગેરકાયદેસર ઇમિગ્રેશન, શારીરિક ત્રાસના આક્ષેપો અને બંધ રૂમના જે ઝઘડાનું સાચું રહસ્ય શું છે તેમની ચર્ચા. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો શિકાગો હાઈવે પર હૃદયદ્રાવક હિટ એન્ડ રન. ટાયર બદલી રહેલા નિર્દોષ અમેરિકન યુવકને ટ્રકે કચોડ્યો. ભારતીય મૂળના ડ્રાઈવર કુલજીત કાંગની ચોંકાવનારી ધરપકડ કરવામાં આવી છે. અકસ્માત સમયે ડ્રાઈવર કઈ રહસ્યમય બાબતોમાં વ્યસ્ત હતો તે જાણવું રહ્યું અને પ્રત્યેક દ્રશ્યોએ જે ખોલ્યું ભાગી ગયેલા ટ્રકનું મોટું રહસ્ય. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસમાંથી એક ચોંકાવનારા કેસમાં ભારતીય મૂળના એક ગુજરાતી મોટેલ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. ફેડરલ સત્તાવાળાઓએ માનવ તસ્કરી અને સેક્સ ટ્રાફિકિંગ વિરુદ્ધ હાથ ધરાયેલા મોટા ઓપરેશન દરમિયાન 45 વર્ષીય મુકેશ કુમાર રમણભાઈ આહિરની ધરપકડ કરી છે. તેઓ સાઉથ લોસ એન્જલસમાં આવેલી સ્ટેડિયમ ઇન એન્ડ સ્પાન મોટેલમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. આ કાર્યવાહી ઓપરેશન બ્રોકન બ્લેડ નામના ફેડરલ ક્રેકડાઉન હેઠળ કરવામાં આવી હતી, જે લોસ એન્જલસના કુખ્યાત ફિગ્યુરોઆ કોરિડોર વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલા સેક્સ ટ્રાફિકિંગ નેટવર્કને તોડી પાડવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. ફેડરલ પ્રોસિડ્યુર્સના જણાવ્યા અનુસાર આ સમગ્ર નેટવર્ક પર હુવર ક્રિમિનલ ગેંગનું નિયંત્રણ હતું. કોર્ટમાં દાખલ કરાયેલા 65 કાઉન્ટરના આરોપોમાં અનુસાર જોઈએ તો ફેબ્રુઆરી 2021 થી જૂન 2026 દરમિયાન આ ગેંગે ઓછામાં ઓછી 51 મહિલાઓ અને યુવતીઓનું શોષણ કર્યું હતું. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે પીડિતમાં માત્ર નાની વયના લોકો જ હતા સમાવેશ તેમાં થતો હતો અને તપાસમાં સામે આવ્યું છે કે ગેંગે ઘર છોડીને ભાગી ગયેલી કિશોરીઓ અને ફોસ્ટર કેરમાં રહેલા યુવાનો તેમજ આર્થિક અને માનસિક રીતે નબળી સ્થિતિમાં હોય તે રહેતી હોય તેવી યુવતીઓને સોશિયલ મીડિયા અથવા તો વ્યક્તિગત સંપર્ક દ્વારા સારા જીવન, નોકરી અને સુરક્ષિત ભવિષ્યના સપના બતાવી પોતાની જાળમાં ફસાવી હતી. આ કેસમાં મુકેશ કુમાર આહિરની ભૂમિકા અલગ હોવાનું આરોપમાં જણાવવામાં આવ્યું છે. તેઓ ગેંગના સભ્ય ન હોવા છતાં ગેંગને મદદ કરવાનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો છે. ફેડરલ સત્તાવાળાઓનો દાવો એવો છે કે તેમણે જાણી જોઈને પોતાની મોટેલના રૂમોનો ઉપયોગ વેશ્યાવૃત્તિ માટે થવા દીધો હતો અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં મળતા નાણાંને છુપાવવામાં પણ તેમણે મદદ કરી હતી. તપાસમાં એવી પણ આક્ષેપો તેમના ઉપર કરવામાં આવ્યા છે કે સપ્ટેમ્બર 2024 થી જાન્યુઆરી 2026 વચ્ચે તેમણે પોતાની બેંકમાં કુલ $64,581 થી વધુ રકમ જમા કરાવી હતી, જે ભારતીય ચલણ મુજબ અંદાજે 54 લાખથી પણ વધારે રૂપિયા થાય છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર તેમને જાણ હતી કે આ રકમ સેક્સ ટ્રાફિકિંગમાંથી મેળવવામાં આવેલી હતી. ફેડરલ તપાસમાં વધુ એક ગંભીર આરોપ સામે આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ સરકારી રિપોર્ટિંગના નિયમોમાંથી બચવા માટે મોટી રકમને નાના નાના ભાગોમાં વહેંચીને અલગ અલગ ખાતાઓમાં જમા કરાવવામાં આવી હતી.
આ પ્રક્રિયાને સ્ટ્રક્ચરિંગ તરીકે ઓળખવામાં આવે છે અમેરિકાની અંદર. સાથે જ બિઝનેસ રેકોર્ડમાં હેરાફેરી કરીને આ લેવડ દેવડને કાયદેસર દેખાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો છે. તપાસમાં પીડિતો પર થયેલા અત્યાચારના અત્યંત ભયાનક ખુલાસા પણ થયા છે. આરોપ છે કે ગેંગના સભ્યો પીડિતોને અલગ અલગ મોટેલ સુધી લઈ જવા, તેમની ઓનલાઈન જાહેરાતો મૂકવા અને ડિજિટલ પેમેન્ટ દ્વારા પૈસાની વસૂલાત કરવા માટે સંગઠિત રીતે કામ કરતા હતા. પીડિતો પાસેથી મળતી તમામ કમાણી જબરદસ્તી છીનવી લેવામાં આવતી હતી. જો કોઈ યુવતી વિરોધ કરતી અથવા તો ભાગવાનો પ્રયાસ કરતી તો તેને નિર્દયતાથી મારવામાં આવતો હતો. શરીર પર ડામ આપવામાં પણ આવતા હતા. જાહેરમાં અપમાનિત કરવામાં આવતી હતી અને ઘણી વખત ખોરાક અથવા તો ડ્રગ્સ આપવાનું પણ બંધ કરીને માનસિક તથા શારીરિક યાતનાઓ આપવામાં આવતી હતી. આ કેસમાં 2 ઘટનાઓએ તપાસ અધિકારીઓને પણ હચમચાવી દીધા છે. એવું લાગે છે કે આ ગુજરાતી શા માટે કરી રહ્યો છે? આરોપ મુજબ એક દલાલે પીડિત મહિલાના ગાલનો ભાગ બટકું ભરીને ગંભીર ઈજા પહોંચાડી હતી. જ્યારે એક બીજી મહિલા ગર્ભવતી થઈ હતી. ત્યારબાદ એ જ દિવસે ફરીથી તેને સેક્સ ટ્રાફિકિંગના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. આરોપોએ સમગ્ર કેસની ગંભીરતા વધુ વધારી દીધી છે. ફેડરલ અધિકારીઓએ આ ઓપરેશન દરમિયાન કુલ 10 આરોપીઓની ધરપકડ અમેરિકાની અંદર કરી લીધી છે, જેમાં હુવર ક્રિમિનલ ગેંગના 6 સભ્યોનો સમાવેશ થાય છે. આ તમામ રેકેટિંગ, કાવતરું, સગીરોનું સેક્સ ટ્રાફિકિંગ, ડ્રગ્સ ટ્રાફિકિંગ અને મની લોન્ડરિંગ જેવા ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે. જો કોર્ટમાં દોષિત સાબિત થશે તો કેટલાક આરોપીઓને ઓછામાં ઓછી 15 વર્ષની જેલથી લઈને આજીવન કેદ સુધીની સજા પણ થઈ શકે છે. ફર્સ્ટ આસિસ્ટન્ટ યુએસ એટર્ની બિલે જણાવ્યું કે મહિલાઓનું સેક્સ ટ્રાફિકિંગ સમાજ સેવાના સૌથી ગુનાઓમાં મોટું એક ગુનો ગણાય છે. આવા નેટવર્કને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે ફેડરલ એજન્સીઓ સતત કાર્યવાહી કરતી રહે છે. જો કે કાયદાકીય સિદ્ધાંતો મુજબ અત્યારે કોર્ટમાં દોષિત સાબિત ન થાય ત્યાં સુધી મુકેશ કુમાર, રમણભાઈ આહિર સહિત તમામ આરોપીઓને નિર્દોષ માનવામાં આવશે. આગામી દિવસોમાં કોર્ટમાં રજૂ થનારા પુરાવા અને દલીલોના આધારે આ હાઈ પ્રોફાઇલ કેસમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. અમેરિકામાં વસતા ગુજરાતી સમાજમાં છેલ્લા કેટલાક દિવસોથી એક વ્યક્તિગત પારિવારિક વિવાદનો મામલો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ થયેલા વિડીયો અને સોશિયલ મીડિયા પોસ્ટમાં કરવામાં આવેલા દાવાઓએ જોઈએ તો તે અનુસાર ઉત્તર ગુજરાતની આશરે 33 વર્ષની એક પરિણીત મહિલા લગભગ 3 મહિના પહેલા પોતાના પતિ અને બાળકને છોડીને પોતાનાથી લગભગ 10 વર્ષ નાના યુવક સાથે જતી રહી હતી. જો કે આ સમગ્ર ઘટનાના અનેક પાસાઓ અંગે અલગ અલગ દાવાઓ સામે આવ્યા છે અને આ દાવાઓથી સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી. વાયરલ માહિતી અનુસાર જોઈએ તો મહિલા અને તેનો પતિ અમેરિકામાં કથિત રીતે કોઈ કાયદેસર ઇમિગ્રેશન સ્ટેટસ વગર રહેતા હતા અને જ્યારે મહિલા સાથે ગયેલો યુવક અગાઉ સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો અને ત્યારબાદ કથિત રીતે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. તેમણે બંને વચ્ચે સોશિયલ મીડિયા અથવા તો અન્ય કોઈ માધ્યમથી ઓળખાણ થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે અને પછી તેઓ નજીક આવ્યા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. મિત્રો, આ દાવા મુજબ બંને ઘર છોડ્યા પછી એક મોટેલમાં કામ કરવા લાગ્યા અને ત્યાં જ રહેવા લાગ્યા હતા. શરૂઆતમાં તેમણે પોતાને પતિ પત્ની તરીકે ઓળખાવ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જો કે થોડા સમય પછી તેમની સાચી ઓળખ બહાર આવી ગઈ અને તેમની વચ્ચે સતત ઝઘડા શરૂ થવા હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે.
આ સમગ્ર મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે મહિલાના પતિએ સોશિયલ મીડિયા પર ભાવુક વિડીયો જાહેર કર્યો. મિત્રો, વાયરલ થયેલા વિડીયોમાં તેણે પોતાની પત્ની અંગે અનેક આક્ષેપો કર્યા હતા અને તે કોની સાથે ગઈ છે તેવી માહિતી પણ આપી દીધી હતી. સાથે જ વોટ્સએપ પર લાંબા સંદેશો સાથે મહિલા અને યુવકના ફોટા પણ શેર કરવામાં આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે. આ પછી સમગ્ર ઘટના અમેરિકામાં રહેતા ગુજરાતી સમાજમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી સોશિયલ મીડિયા દ્વારા. બીજી તરફ વાયરલ થયેલા અન્ય વિડીયો અને ચર્ચામાં મહિલાએ પોતાના પતિ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેના જણાવ્યા અનુસાર આપણે જોઈએ તો પતિ દ્વારા તેના પર શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, તેના પર પગાર લઈ લેવામાં આવતો તેનો, અને દારૂની લતને કારણે પરિવારનું વાતાવરણ બગડ્યું હતું. મહિલાનો દાવો એવો હતો કે આવી પરિસ્થિતિમાં ઘર છોડવા સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો કે વિકલ્પ રહ્યો નહોતો. બીજી તરફ યુવકે પણ એવો દાવો કર્યો હતો કે તેણે માત્ર મહિલાને કથિત ત્રાસમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. જો કે વાયરલ માહિતી અનુસાર સમય જતા મહિલા અને યુવક વચ્ચે પણ મતભેદો વધી ગયા હતા. આ દરમિયાન મહિલાએ કાયદેસર રીતે છૂટાછેડા માટે અરજી કરી નહોતી. દાવો કરવામાં આવ્યો કે બાદમાં મહિલાને સમજાઈ ગયું કે યુવક તેના ભવિષ્ય અંગે ગંભીર નહોતો અને બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી. બીજી તરફ મહિલાના પરિવારજનો અને સાસરિયાઓ સતત તેના સંપર્કમાં રહી તેને સમજાવતા રહ્યા હોવાનું પણ કહેવાય રહ્યું છે. અંતે જૂન મહિનાના ત્રીજા અઠવાડિયામાં મિત્રો મહિલા પોતાના ઓરિજિનલ પતિ એટલે કે અસલી જેનો પતિ હતો અને પરિવાર પાસે પરત ફરી હોવાનું વાયરલ દાવાઓમાં કહેવામાં આવી રહ્યું છે. આ ઘટનાની ચર્ચા દરમિયાન અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારમાં વધતા વૈવાહિક વિવાદો અંગે પણ અનેક દાવાઓ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ અભિપ્રાય વ્યક્ત કર્યો છે કે લાંબા કામના કલાકો, પારિવારિક દબાણ, એકલતા અને સંબંધોમાં વિશ્વાસની ઉણપને કારણે કેટલાક પરિવારોમાં તણાવ સર્જાય છે. એ નોંધનીય બાબત અત્યારે ગણાઈ રહી છે. કેટલાક કિસ્સાઓમાં પતિનું ખરાબ વર્તન અથવા તો વ્યસન પણ સંબંધો તોડવાનું કારણ બની રહ્યું છે, જ્યારે અન્ય કિસ્સાઓમાં લગ્ન બહારના સંબંધો અથવા તો ઇમિગ્રેશન લાભોની આશા જેવા મુદ્દાઓ પણ સામે આવતા હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જો કે આવા દાવાઓ માટે વ્યાપક અને સત્તાવાર આંકડાકીય પુરાવા ઉપલબ્ધ ક્યાંય નથી. આ સમગ્ર ઘટનામાંથી એક મહત્વપૂર્ણ બાબત તો એ સામે આવી છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતી વ્યક્તિગત ઘટનાઓમાં એક પક્ષીય માહિતીના આધારે કોઈ નિષ્કર્ષ પણ પહોંચવું યોગ્ય ન ગણી શકાય. દરેક સંબંધની પાછળ અલગ સંજોગો અને હકીકતો હોઈ શકે છે, જેમનો નિર્ણય માત્ર સંબંધિત પક્ષો અને જરૂર પડે તો કોર્ટ અથવા તો કાયદાકીય પ્રક્રિયા દ્વારા જ થઈ શકે છે. તેથી આવી ઘટનાઓને લઈને સંવેદનશીલતા રાખવી, અફવાઓથી દૂર રહેવું અને ચકાસાયેલી માહિતી પર જ વિશ્વાસ કરવો એ દરેક એનઆરઆઈ માટે જરૂરી છે. અમેરિકામાં ઇલિનોઇસ રાજ્યમાંથી એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતનો મામલો સામે આવ્યો છે, જેમાં ભારતીય મૂળના એક ટ્રક ડ્રાઈવર સામે ગંભીર ફોજદારી આરોપો નોંધવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ શિકાગો નજીક આવેલા ઇન્ટરસ્ટેટ 80 હાઈવે પર બનેલી આ ઘટનામાં 23 વર્ષીય એક અમેરિકન વ્યક્તિનું મોત થયું છે. તે કરુણ મોત ગણી શકાય. પ્રાથમિક તપાસમાં આરોપ છે કે ટ્રેક્ટર ટ્રેલર ચલાવતી રહેલો ટ્રક ડ્રાઈવર મોબાઈલ ફોનમાં વ્યસ્ત હોવાથી તેનું ધ્યાન રસ્તા પરથી હટી ગયું અને ત્યારબાદ આ જીવલેણ અકસ્માત સર્જાઈ ગયો હતો. તપાસ મુજબ અકસ્માત શિકાગો નજીક ટોરેન્સ એવન્યુ પાસે આવેલા ઇન્ટરસ્ટેટ 80 ના જમણા શોલ્ડર પર બન્યો હતો અને એક જે અમેરિકન વ્યક્તિ હતો તે બ્લેક હોન્ડા કાર લઈને એલ્ક ગ્રોવ
વિલેજમાં આવેલી પોતાની નોકરી પર જવા નીકળ્યો હતો. રસ્તામાં તેની કારનું ટાયર અચાનક ફાટી જતા તેણે વાહનને સુરક્ષિત રીતે રોડની સાઈડમાં ઊભું રાખ્યું હતું અને ટાયર બદલવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન પાછળથી આવી રહેલા ટ્રક ડ્રાઈવરે તેને અડફેટે લીધો હોવાનું પોલીસનું કહેવું છે. આ કેસમાં 34 વર્ષીય ભારતીય મૂળના ટ્રક ડ્રાઈવર કુલજીત કાંગની ધરપકડ કરવામાં આવી છે. તપાસ અધિકારીઓનો આરોપ છે કે અકસ્માત સમયે કુલજીત કાંગ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યો હતો. ફોનમાં વ્યસ્ત હોવાને કારણે તે રોડની બાજુમાં ઉભેલા યુવકને જોઈ શક્યો નહીં અને સીધો તેની સાથે અથડાયો. વધુ ગંભીર બાબત તો એ છે કે પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત બાદ તેણે પોતાનું વાહન રોક્યું નહીં, ઈજાગ્રસ્તને મદદ કરવાનો કોઈ પ્રયાસ કર્યો નહીં અને પોલીસને જાણ કર્યા વગર ઘટના સ્થળેથી ટ્રક લઈને તે નીકળી ગયો હતો. જ્યારે ઇલિનોઇસ સ્ટેટ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે સેબેસ્ટિયન સ્ટોન મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસને જોઈએ તો પોલીસ તપાસ દરમિયાન મહત્વની સફળતા એક પ્રત્યક્ષદર્શીના કારણે મળી હતી. ત્યાં ઊભો હતો. અકસ્માતને નજરે જોનાર સાક્ષીએ ટ્રકનો નંબર, ટ્રેલર નંબર અને ટ્રેકિંગ કંપનીનું નામ સહિતની મહત્વપૂર્ણ વિગતો પોલીસને આપી દીધી હતી. ત્યારબાદ તપાસકર્તાઓએ લાયસન્સ પ્લેટ રીડર ડેટાની મદદથી ચકાસણી કરી અને ખાતરી કરી કે વર્ણવેલા જે ટ્રક ઘટના સમયે વિસ્તારમાં હાજર હતો કે નહીં. તપાસ આગળ વધતા ટ્રેકિંગ કંપનીના માલિકે પણ ડ્રાઈવર કુલજીત કાંગનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે કંપનીના માલિકે અકસ્માત અંગે પૂછપરછ કરવા માટે ફોન કર્યો ત્યારે આરોપીએ ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ પોલીસે તે જ દિવસે કુલજીત કાંગને શોધી કાઢ્યો, તેનો મોબાઈલ ફોન જપ્ત કર્યો અને ટ્રેકિંગ કંપનીની પાસેથી ડેશ કેમેરાની ફૂટેજ તેમજ અન્ય સંબંધિત રેકોર્ડ પણ પોતાના કબજામાં લીધા હતા. આ તમામ પુરાવાઓના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી હતી. કોર્ટની રજૂઆત દરમિયાન જજે આરોપીને કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. અદાલતે નોંધ્યું કે આરોપી વ્યવસાયે ટ્રક ડ્રાઈવર હોવાથી તેનું મુખ્ય કામ સતત વાહન ચલાવવાનું હોય છે અને ડ્રાઇવિંગ દરમિયાન ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ન કરે તેની ખાતરી કરવી મુશ્કેલ છે. તેના કારણે આરોપીને જામીન ન આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. કુલજીત કાંગ સામે બેદરકારીથી મોત નિપજાવવાનો અને અકસ્માત બાદ ઘટના સ્થળેથી ભાગી જવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે કાયદાકીય સિદ્ધાંત મુજબ કોર્ટમાં દોષિત સાબિત ન થાય ત્યાં સુધી તેમને નિર્દોષ માનવામાં આવશે. આ અકસ્માતથી જે વ્યક્તિ અમેરિકન વ્યક્તિ છે તેનું મૃત્યુ થયું છે તેના પરિવારમાં ભારે આઘાત છે અને તે વ્યક્તિની બહેન જોર્ડન સ્ટોને ભાવુક નિવેદનમાં કહ્યું કે કોઈ વ્યક્તિ મોબાઈલ ફોનમાં એટલો વ્યસ્ત કેવી રીતે હોઈ શકે કે એક નિર્દોષ માણસનો જીવ લઈ લે અને પછી તેને રસ્તા પર છોડીને ભાગી જાય. બીજી તરફ માતા બેથ સ્ટોને જણાવ્યું કે અકસ્માતના લગભગ અડધા કલાક પહેલા જ તેમની પુત્ર સાથે તેમની ફોન ઉપર વાત થઈ હતી અને તેમણે છેલ્લી વખત તેને આઈ લવ યુ કહ્યું હતું. હવે તેમને સૌથી મોટો અફસોસ તો એ છે કે તેઓ પોતાના દીકરાને છેલ્લી વાર ગળે પણ લગાડી શક્યા નહીં. આ સમગ્ર ઘટના ફરી એક વખત એક ગંભીર પ્રશ્નો ઊભા કરે છે કે વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કેટલો જીવલેણ સાબિત થઈ શકે છે. માર્ગ સલામતી નિષ્ણાંતો જોઈએ તો સતત ચેતવણી આપી રહ્યા છે કે માત્ર થોડા સેકન્ડનું ધ્યાન ભટકાવવું પણ કોઈના જીવનનો અંત લાવી શકે છે. એ ખરેખર સત્ય છે. આ કેસમાં હવે તમામ નજર કોર્ટની આગામી કાર્યવાહી પર રહેશે. ત્યાં સુધી રજૂ થતા પુરાવાઓ અને દલીલોના આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.